પાકેલા કોળાને કાપો, તેના બીજ કાઢી નાખો અને તેને નાના ટુકડાઓમાં કાપો. તેમાં આમળા, થોડું આદુ, અડધી ચમચી જીરું અને 1 ગ્લાસ પાણી ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરો અને પી લો. નિયમિત રીતે પીવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. શું તમને લાગે છે ને હમણાં હું આ છોકરીને બરાબર ગુસ્સો કરી સ્કેમ કરે છે કરીને કેસ કરીને? ના ભાઈઓ બહેનો, એકચ્યુઅલી આ જ્યુસ બહુ જ હેલ્પફુલ છે વેટ લોસ સારું. હું તમને ડિટેલલી એક્સપ્લેન કરીશ કેમ વેટ લોસ સારું હેલ્પ થશે કરીને. એની પહેલા આવું જ ગુજરાતીમાં તમારી બોડીની બારામાં, હેલ્થની બારામાં અને વેટ લોસની બારામાં રેગ્યુલરલી વિડીયો કરું છું ને, ફોલો કરીને સપોર્ટ કરો યાર. અને એશ ગોડ કરીને કે આમાં 90% પાણી હોય અને મતલબ શું છે, આમાં કેલોરીઝ બહુ જ ઓછું હોય અને થોડું ફાઈબર પણ મળશે. અને આમાં જો જિંજર નાખ્યા છે ને, આનાથી થર્મોજેનિસિસ પણ ઇન્ક્રીઝ થઈ જાય. જો ફેટ બર્નિંગ પ્રોસેસ છે ને, અને થર્મોજેનિસિસ કરીને કે ઓલ્સો જીરા અને જિંજર છે ને ઇઝ અ વેરી ગુડ સોર્સ ઓફ પોલિફિનોલ્સ. આ તમારું ડાયજેશન સારું હેલ્પ કરશે અને બોડીમાં ઇન્ફ્લેમેશન પણ ઓછું કરશે. થર્ડ ઇન્ગ્રેડિયન્ટ આમલા. આ વિટામિન સી ની બહુ જ સારું સોર્સ છે અને તમે તમારી બોડીને સારું વિટામિન સી આપશો ને તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ ઇમ્પ્રુવ થશે. આમાંથી તમને વેટ લોસ કરીને ફિટ રહેવામાં હેલ્પ થશે. ફાઇનલી આ વેટ લોસ માટે સારું છે કે 101% સારું છે, પણ આ ખાલી પીતો નહીં થાય, એક બેલેન્સ્ડ કેલોરિક ડેફિસિટ ડાયટ ફોલો કરવું પડશે. તો સમજો મિત્રો, ક્યારે પણ વેટ લોસ થાય કેલોરિક ડેફિસિટ ડાયટ થી, પણ આવી ડ્રિંક એડ કરવાથી કેલોરિક ડેફિસિટ અચીવ કરવાનું ઈઝી થઈ જાય. અગર તમને આ ડ્રિંક સાથે વેટ લોસ સારું ડાયટ રૂટીન જોઈએ છે તો ડાયટ કરીને કમેન્ટ કરો. હું પર્સનલી તમને ડાયટ ડોક્યુમેન્ટ મોકલાવીશ. જય શ્રી કૃષ્ણ.